નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જીનિયસ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળનું ચેપ્ટર આપણે લેવાનું છે નાણું। નાણું એટલે પૈસા। આપણે કહેવત છે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ। જો તમારી પાસે છે એક ખિસ્સું ગરમા ગરમ હોય, બરાબર, એટલે કે ખિસ્સાની અંદર પૈસા હોય તો બધાય લોકો છે તમને બોલાવે, બધાય લોકો તમને માનપાન આપે। પણ જો તમારા ખિસ્સામાં કાંઈ હોય નહીં, તમારી પાસે હાવ ખાલી ખમ ખિસ્સા હોય તો લોકો કોઈ તમને બોલાવે પણ નહીં। આવી આપણી છાપ હોય છે। પૈસાદાર વ્યક્તિ હોય તો એને બધા લોકો છે બોલાવતા હોય। એટલે કહેવત ગુજરાતીમાં જે આપણે કીધી કે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ। આવું એક ચેપ્ટર આપણે શીખવાનું છે અને જે ચેપ્ટરનું નામ છે નાણું। નાણું એટલે આપણને ખબર છે પૈસા। જે પણ વિદ્યાર્થીઓ છે, જે પણ વાલી છે, જેટલા આપણે લોકો જોઈએ છીએ, આ દરેક લોકો છે એ પૈસાના સગા છે, આવું આપણે કહી શકીએ। જો તમારી પાસે પૈસા હોય તો ઓટોમેટિક તમારા માન વધી જાય। આજ મુકેશ અંબાણી છે તો એનું માન વધી ગયું, શું કામ? તો એની પાસે પૈસા એટલા છે, બાકી કઈ એટલું હોતું નથી। ચાલો એ ટોપિકની અંદર આગળ આપણે જોઈએ તો સૌથી પહેલું છે પહેલો પોઈન્ટ, 1 રૂપિયો જેના બરાબર 100 પૈસા। 1 રૂપિયો એના બરાબર 100 પૈસા। એક સૂત્ર યાદ રાખવાનું છે, 1 રૂપિયો બરાબર 100 પૈસા। હવે જોઈએ તો 2 રૂપિયા બરાબર 200, 12 રૂપિયા કીધા હોય તો 1200 એટલે કે 1200, 25 રૂપિયા બરાબર હોય તો 2500 એટલે કે 2500 પૈસા, 125 રૂપિયા કીધા હોય તો 12500 પૈસા। બીજું, જો પૈસામાંથી છે માની લો કે રૂપિયામાં તમારે ફેરવવાના હોય તો 300 પૈસા છે જેના બરાબર કેટલા? તો કે 3 રૂપિયા। 1500 એટલે કે 1500 પૈસા તો જેના બરાબર 15 રૂપિયા। 26500 પૈસા તો જેના બરાબર 265 રૂપિયા। નોંધ, રૂપિયો આપેલ હોય એટલે રૂપિયો આપેલો હતો ત્યારે પૈસામાં ફેરવવામાં આવે તો તેમને 100 વડે ગુણો, એટલે 1 * 100 કરો એટલે 100, 2 * 100 કરો એટલે 200, 12 * 100 કરો એટલે 1200। અને જો પૈસા આપેલ હોય તો રૂપિયામાં ફેરવવામાં આવે તો તેમને 100 વડે ભાગવા પડે છે। 100 વડે ભાગે એટલે 300 પૈસા હતા, તેને 100 વડે ભાગો એટલે 3 રૂપિયા થઈ ગયા। 1500 એને ભાગ્યા 100 કરો એટલે 15, 26500 એને ભાગ્યા 100 કરો એટલે 265। વસ્તુ, જય હિન્દ।